અને હવે વાત કરવી છે એમએલએની દાદાગીરી વિશે। જૂનાગઢમાં ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાની દાદાગીરી સામે આવી છે। તેઓ જામવાડી પુલના નિરીક્ષણ માટે પહોંચ્યા હતા અને જ્યાં અરજદારને અધિકારીની હાજરીમાં અપશબ્દો બોલી અને તેમણે અપમાનિત કર્યા હતા। તેમણે પોતે ધારાસભ્ય હોવાનો રૂબાબ બતાવી અરજદારોને તતડાવી નાખ્યા। હાલ આ વિડીયો આખો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને જેને લઈ લોકો અનેક પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે। આ વિડીયો સામે આવતાની સાથે ધારાસભ્ય ભગવાનજીએ એક હાસ્યાસ્પદ ખુલાસો પણ કર્યો છે। હવે આ વિડીયો જે અત્યારે ટીવી સ્ક્રીન પર ચાલ્યો એ તમે પણ સાંભળ્યું અને જોયું। આ વિડીયો ખૂબ વાયરલ થયો છે અને ત્યારબાદ ધારાસભ્ય ભગવાનજીએ હાસ્યાસ્પદ ખુલાસો કરતા એવું કહ્યું કે આવા શબ્દો અમારા વિસ્તારમાં રૂટીન છે, અમે દરરોજ બોલીએ છીએ। આ અપશબ્દો નથી પરંતુ અમારા વિસ્તારનો રૂટીન શબ્દ છે। કલેક્ટરશ્રીએ આદેશ કર્યો ડેપ્યુટી કલેક્ટરને કે તમે જાતે રૂબરૂ જઈ આવજો અને ધારાસભ્યને સાથે લઈ જાજો। એટલે ધારાસભ્ય, હું અને મામલતદાર ત્રણેય ગયા હતા અને આપના કાર્યકર ત્યાં આવી અને મારી સામે દલીલ કરતા હતા। એટલે મેં એને કીધું કે ભાઈ આ ગેરકાયદેસર છે ને પુલ તોડવો જરૂરી છે। એટલે બોલાચાલી થઈ છે અને સામાન્ય જે કંઈ રૂટિનમાં અમારા શબ્દ વપરાણા હોય એ રૂટિન શબ્દો છે આ વિસ્તાર માટે। કોઈ ગાળું બોલ્યો નથી કોઈને। હવે આ મામલે અરજદાર કાસમભાઈ દ્વારા પણ ખુલાસો થયો છે અને તેમણે સરપંચ અને એમએલએ સામે એવા આરોપો કર્યા છે કે તેઓ પુલ તોડવા માંગે છે। પુલ એ પોતાની માલિકીનો છે અને આ વાત સાંભળી અને એમએલએ અપશબ્દો બોલવાની શરૂઆત કરી હતી તેવો દાવો પણ તેમના દ્વારા કરાઈ રહ્યો છે। એ પણ સાંભળીએ। ધારાસભ્ય બે વાહે કરી અને પુલ પાડવાનું કરે છે, બરાબર। આજ ધારાસભ્ય આવ્યો તો મેં કીધું કે આ મારી માલિકીનું છે, મને ગાડી કોઈ દો ધારાસભ્ય, બરાબર। મારી માલિકીમાં છે ને એ પાડવાનું કરે છે।